તો આજે આપણે બનાવ્યા હતા ફ્રાઈડ રાઈસ. પણ જો તમને ફ્રાઈડ રાઈસ ના ભાવતા હોય, ખાવાની ઈચ્છા ના હોય, તો કંઈ વાંધો નહીં. આપણે એને કઢાઈમાં પાછા નાખી દઈશું અને પાછા એને અનમિક્સ કરી દઈશું. એમાં રાઈસ બી ફરીથી અનમિક્સ કરી દઈશું. જો પાછા અનમિક્સ. અને પાછા આપણે એમાં રાઈસ નાખ્યા હતા, રાઈસ બધા પાછા કાઢી લઈશું. કંઈ વાંધો નહીં. એને પાછા મૂકી દેના ફ્રીઝમાં. અનમિક્સ કરી લઈશું એટલે આપણા બધા સોસીસ જે નાખ્યા હતા એ બધા સોસીસ બધા છૂટા પડી જાય. તો બધા સોસીસને પાછા નાખી દઈશું. બ્લેક સોયા સોસ પાછો નાખી દીધો. હવે રેડ ચીલી સોસ પાછો નાખી દઈશું. મેજિક. હવે ગ્રીન ચીલી સોસને પાછું બોટલમાં પાછું ભરી દઈશું. હવે મીઠું પાછું લઈ લઈશું અને પાછું અનમિક્સ કરીએ એટલે આપણે બધા કેપ્સિકમ એમાંથી છૂટા પડી જાય એટલે કેપ્સિકમને પાછા કાઢી લઈશું. અનમિક્સ કરીને પાછા આપણે એમાંથી કેબેજ પાછું લઈ લઈશું. ફરીથી એમાં અનમિક્સ કરીએ એટલા માટે ગાજર પણ પાછા છૂટા પડી જાય અને એને પાછા લઈ લઈશું. ડુંગળીને પણ અનમિક્સ કરી લઈશું. લસણ આદુને પણ અનમિક્સ કરી લઈશું. તેલ પાછું લઈ લઈશું અને આપણી કઢાઈ મૂકી દઈશું હવે સાઈડમાં. ઓકે, બધું અનકટ કરી દઈશું. લઈ લઈશું પાછું, મૂકી દઈએ પાછું ફ્રીઝમાં. કેપ્સિકમ પાછું, ગાજર, ઓનિયન